ડૉક્ટર. આજે આપણે વાત કરશું ક્રોનિક કોન્સ્ટિપેશન, મતલબ લાંબા ટાઈમથી કબજિયાત હોય એટલે લોકો હેરાન થઈ જતા હોય કે ભાઈ આપણે કેટલો ટાઈમ દવા ચાલુ રાખવી. એલોપેથીમાં અમુક લેક્ઝેટિવ હોય, બોટલ ચાલુ રાખતા હોય, આયુર્વેદવાળા અમુક પાવડર કે ચૂર્ણ ચાલુ રાખતા હોય. તો આખી લાઈફ, ટૂંકમાં લાઈફ ટાઈમ એ બધું ખાવું એ કેટલી હદે યોગ્ય છે અને કેટલી હદે અયોગ્ય છે. કોઈ પણ દવા હોય આખી જિંદગી ખાવી એટલે પહેલા વિચાર કરવો પડે. તો ખાસ કરીને ડાયાબિટીસની મેડિસિન ચાલુ હોય એના સાઈડ ઇફેક્ટમાં, અથવા તો આપણે કહીએ કે કોઠો એવો હોય, તાસીર એવી હોય, અથવા તો આંતરડાની તાસીર એવી હોય કે મળ છે એ કઠણ અને ગંઠાયેલો આવતો હોય. તો આવી બધી વસ્તુમાં અમુક દવાઓ ચાલુ રહેતી હોય છે અને એક સમય એવો આવે કે એ દવા છે રજિસ્ટ થઈ જાય, મતલબ કે અમુક ટાઈમ પછી એ દવા કામ કરતી પણ થઈ જાય. તો પેશન્ટ ઘણી વાર એવું કહેતા હોય કે સાહેબ આ દવાથી તો હવે કંઈ ફેર નથી પડતો, આ દવાથી પહેલાં પેટ સાફ થતું હતું, હવે નથી થતું. તો એના વિશે ખાસ એક વાત કરવી છે માત્રા બસ્તીની. માત્રા બસ્તીમાં ખાસ બલાતેલ. હવે માત્રા બસ્તીનો કોન્સેપ્ટ એવો છે કે અમુક ઓઇલનું એનિમા, મતલબ મળ માર્ગે અમુક દવાઓ આપણે 50 ml ની સિરિંજ અને કેથેટરની મદદથી આપતા હોય. પેશન્ટ ધારે તો ઘરે પણ લઈ શકે. ઓઇલિંગથી ફાયદો એ થશે કે ઓઇલિંગથી આંતરડું લીસું ભીનું રહેશે, જ્યારે પાવડરથી આંતરડું સુકાય છે. આંતરડું લીસું ભીનું થશે તો મળ છે એ સરકીને બહાર આવશે, જ્યારે પાવડર છે એ લાંબો ટાઈમ લેવાથી આંતરડાનું પાણી શોષાય અને સુકાય, એના હિસાબે તકલીફ છે એ વધારેમાં વધારે ધીમે ધીમે વધતી હોય છે. એટલા માટે બલાતેલ આપણે આશરે 30 ml જેટલું લેતા હોય અને એનું સેલ્ફ એનિમા અથવા તો ડોક્ટરના ગાઈડન્સથી આપણે એનું એનિમા તરીકે લેતા હોઈએ. હવે માત્રા બસ્તીનું એવું કીધું છે કે કોઈ પણ એજ વાળું અને આખી જિંદગી પણ લઈ શકાય અને એનાથી ફાયદો છે એ અનેક ગણો થાય છે. અને આની સાથે સાથે અમુક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે માત્રા બસ્તી તમે મોટા ભાગે જમ્યા પછી લેતા હોય. અને બીજી વસ્તુ એ કે રાત્રે ગરમ પાણી પીવાની આદત રાખવી, ફાઈબર ડાયટ, લીલા શાકભાજી ને એવું બધું વધારે લેવું, અને સાથે સાથે મેંદો છે કે એવી બધી બેકરીની આઈટમ છે, ફરસાણ છે, એવું બધું સાથે સાથે બંધ કરવાનું હોય છે. તો દવાથી કંટાળેલા મિત્રો માટે આ એક ઓપ્શન બહુ સારો છે. સોડિયમ ફોસ્ફેટ કે એવી કોઈ પણ એલોપેથીની એનિમા લેવી એના કરતાં બલાતેલની માત્રા બસ્તી, મતલબ કે એનો એનિમા લેવો વધારે સારું. ધન્યવાદ.